દેશ આજે 77મા પ્રજાસત્તાક પર્વના રંગમાં રંગાયો। ત્યારે રાષ્ટ્રપિતાની જન્મભૂમિ પોરબંદરમાં તરવૈયાઓએ મતદરિયે જઈ તિરંગો લહેરાવી અનોખો દેશપ્રેમ પ્રગટ કર્યો। સમગ્ર દેશમાં આજે 77મા પ્રજાસત્તાક દિવસની ભારે ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી। ત્યારે પોરબંદરમાં શ્રીરામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા એક પ્રેરણાદાયક કાર્યક્રમ યોજાયો હતો। કડકડતી ઠંડી વચ્ચે સૌથી વધુ સાહસિક યુવક યુવતીઓ ઘૂઘવાટા સમુદ્રમાં ઉતર્યા હતા અને મધદરિયે જઈને પરંપરાગત રીતે ધ્વજવંદન કર્યું હતું। છેલ્લા 25 વર્ષથી ચાલી આવતી આ પરંપરાનો મુખ્ય ઉદ્દેશ યુવાનોમાં સમુદ્રનો ભય દૂર કરવાનો અને રાષ્ટ્રપ્રેમની જ્યોત જલાવવાનો છે। શિયાળાની કડકડતી ઠંડીમાં મધદરિયે ધ્વજવંદન કરવામાં આવેલ છે। આ ધ્વજવંદન છેલ્લા 25 વર્ષથી આજે 25મું વર્ષ છે। શ્રીરામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટના દિવસે મધદરિયે જઈ અને ધ્વજવંદન કરવામાં આવે છે। આજરોજ ધ્વજવંદનમાં નાના બાળકોથી માંડી અને મોટી ઉંમરના વૃદ્ધ સહિતના 100થી પણ વધારે લોકો ધ્વજવંદનમાં વહેલી સવારે જોડાયેલા હતા। દરિયાના આ ઠંડા પાણીમાં જીવના જોખમે રાષ્ટ્રગાન ગાઈને તિરંગાને સલામી આપતા આ દ્રશ્યો દરેક ભારતવાસીઓનું માથું ગર્વથી ઊંચું કરી દીધું। દેશભરમાં 76મા પ્રજાસત્તાક દિવસની ધામધૂમથી ઉજવણી કરાઈ। ત્યારે વડોદરામાં અનોખી અને આકર્ષિત રીતે 76મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરાઈ હતી। સંસ્કારી નગરી વડોદરામાં પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો અનોખો અંદાજ જોવા મળ્યો હતો, જ્યાં સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના સ્વિમિંગ પુલ ખાતે બાળ તરવૈયાઓએ જળવંદના કરી હતી। આ વિશેષ ઉજવણીમાં 5 વર્ષના માસૂમ બાળકોથી લઈને 16 વર્ષના કિશોરોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। બાળકોએ હાથમાં રાષ્ટ્રધ્વજ ધારણ કરી સ્વિમિંગ પુલના પાણીમાં વિવિધ કરતબો અને ફોર્મેશન રજૂ કરીને પોતાની દેશભક્તિ વ્યક્ત કરી હતી। કડકડતી ઠંડીની પરવા કર્યા વગર આ નાનકડા સાહસિકોએ પાણીમાં જે શિસ્ત અને જોમ બતાવ્યું તે જોઈને ઉપસ્થિત લોકો પણ દંગ રહી ગયા હતા। આ અનોખા કાર્યક્રમ દ્વારા બાળકોએ સમગ્ર દેશવાસીઓને ગણતંત્ર દિવસની ગૌરવશાળી શુભેચ્છાઓ પાઠવી હતી। આજે પ્રજાસત્તાક દિવસ છે અને અમે સ્વિમર્સે પાણીની અંદર રાષ્ટ્રધ્વજ સાથે કરતબો દેખાડીને એની ઉજવણી કરી છે। બસ મારો એવો ઈચ્છા છે કે આપણે ઓલિમ્પિક્સ સુધી પહોંચી શકું અને મેં મારો દેશનો ઝંડો મેં ખાલી હમણાં સ્વિમિંગ પુલમાં ચિપકાવ્યો છે, પણ હું છે ને ત્યાં ઓલિમ્પિક્સમાં જઈને પણ કરી શકું। આ અનોખી ઉજવણી જોઈને હાજર સૌમાં ઉત્સાહ જોવા મળ્યો હતો અને સૌએ આ બાળકોના આત્મવિશ્વાસ અને દેશપ્રેમના લાગણીની સરાહના કરી હતી। અમદાવાદ શહેર પોલીસે આજે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી। સાથે જ શહેર પોલીસ કમિશનર GS મલિકે અમદાવાદને સૌથી સલામત શહેર ગણાવ્યું। 77મા પ્રજાસત્તાક દિવસના પાવન અવસરે અમદાવાદમાં ગુજરાત હાઈકોર્ટ, મકરબા પોલીસ હેડક્વાર્ટર, શાહીબાગ પોલીસ હેડક્વાર્ટર સહિત વિવિધ સ્કૂલો અને કોલેજોમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। અમદાવાદ પોલીસ કમિશનર GS મલિકના હસ્તે ધ્વજારોહણ કરાયું હતું। કાર્યક્રમ બાદ અમદાવાદ પોલીસ કમિશનર GS મલિકે નિવેદન આપતા કહ્યું કે ભારતની સૌથી સુરક્ષિત સિટી અમદાવાદ છે। શહેરમાં 24,000 જેટલા CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે। પોલીસના અમદાવાદના કામગીરી જોઈએ તો તમે તાજેતરમાં જ એક યુરોપિયન ઓર્ગેનાઇઝેશન છે નમ્બીઓ, જેને અમદાવાદને ભારતનો સૌથી સેફેસ્ટ સિટી જાહેર કર્યું છે। એટલે આપણે કહી શકીએ કે અહીંયા જે પોલીસની કામગીરી છે એ પ્રશંસનીય ગણી શકાય। આના માટે જે સેફેસ્ટ સિટી જાહેર કર્યા છે એને પોલીસે જ નહીં, પ્રજા જે પબ્લિક છે, જે લોકો છે, લોક ભાગીદારીથી જે CCTVનો કામ ખાસ થયો છે એ પણ એમાં ખાસ કોન્ટ્રીબ્યુશન છે। આપણે 24,000થી વધારે CCTV લોક ભાગીદારીથી લોકોએ લગાવ્યા છે અને એની 3,000થી વધારે CCTVની ફીડ પોલીસ સ્ટેશન લેવલે પણ આવી રહી છે અને આપણે કંટ્રોલ રૂમમાં પણ આવી રહી છે। આ સિવાય 4,000 લગભગ જેટલા CCTV સરકારના જુદા જુદા પ્રોજેક્ટ હેઠળ છે। એટલે એને સેફેસ્ટ સિટી બનાવવામાં આ CCTVનો ખાસો યોગદાન કહી શકાય। આપણા તમામ જે પોલીસ છે, બ્રાન્ચો છે, ક્રાઇમ બ્રાન્ચ છે, સાયબર ક્રાઇમ છે, એ બધી જ વ્યવસ્થિત રીતે કામગીરી કરી રહી છે। સાથે જ શહેર પોલીસ કમિશનરે પોલીસની કામગીરીને બિરદાવી હતી અને પોલીસ અધિકારીઓ હંમેશા નાગરિકોની સુરક્ષા માટે તૈનાત હોવાની વાત કરી। હાઈકોર્ટના એડવોકેટ એસોસિએશનનું સ્ફોટક નિવેદન સામે આવ્યું છે। ન્યાયતંત્રમાં સરકારી તંત્રની દખલગીરી અંગે નિવેદન આપ્યું। ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનના પ્રમુખ યતિન ઓઝાએ એક સ્ફોટક નિવેદન આપ્યું છે। તેમણે જણાવ્યું કે ન્યાયતંત્રમાં સરકારી તંત્રની દખલગીરી થઈ રહી છે। ઇમરજન્સી કરતાં પણ ખરાબ હાલત અત્યારે ન્યાયતંત્રની થઈ છે। ન્યાય પ્રક્રિયામાં સરકારી દખલગીરી ચિંતાજનક છે। ન્યાયાધીશો ચિંતામુક્ત થઈને ગાંધીજીના સ્વપ્ન સમા ભારતનું ઘડતર કરે તે ખૂબ જરૂરી છે। ન્યાયતંત્રમાં અત્યારે સૌથી વધારે ચિંતાની બાબત છે સરકારી દખલગીરી, અને એ લેવલે છે કદાચ મારી દ્રષ્ટિએ ઇમરજન્સીમાં પણ નથી। અને
હવે મને એક ન્યાયમૂર્તિએ બીજી એક હાઈકોર્ટમાં કહ્યું હતું કે ડર સરકારનો નથી, ડર સુપ્રીમ કોર્ટનો છે. સરકારના કહેવાથી મને અહીંથી ઉચકીને સિક્કિમ મૂકી દેશે. અને એ જ ઉજ્જવલ ભુયાન સાહેબે કહ્યું છે 2 દિવસ પહેલાં સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિશ્રીએ. વાત ખોટી નથી. ન્યાયતંત્રએ નિર્ભય થઈને કોઈપણ જાતની પરવા કર્યા સિવાય ગાંધીજીનું સ્વપ્ન અને ભારતના બંધારણને સાકાર કરે એવી તમામ ન્યાયમૂર્તિશ્રીઓને મારી હાથ જોડી વિનંતી છે. કોડીનારના વેલણમાં સમૂહ લગ્ન દરમિયાન પરસોત્તમ સોલંકીએ સમાજના યુવાનોની પડખે ઊભા રહેવાનું વચન આપતા કહ્યું કે જરૂર પડશે તો તમારા માટે ધોકો પણ હું ઉપાડીશ. ગીર સોમનાથના કોડીનારના વેલણ ગામે યોજાયેલા સમૂહ લગ્નમાં પરસોત્તમ સોલંકી મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા. જાહેર મંચ પરથી સંબોધન કરતા તેમણે સમાજના દીકરા દીકરીઓને કોઈ પણ મુશ્કેલીમાં સાથ આપવાની ખાતરી આપી હતી. ભાષણ તો બધા રાજકારણીઓ કરતા, બધા વાતો કરી અને ભાગી ગયા અને એમાંનો હું નથી. પડે ને ત્યારે ધોકા દેવો પડે તો હું ધોકા દઉં. મને કોઈ મર્યાદા આવતી. પરસોત્તમ સોલંકીનો આ દબંગ અંદાજ હંમેશા તેના સમર્થકોમાં લોકપ્રિય રહ્યો છે. ધારાસભ્યની મનમાની પર અમદાવાદની ખારીકટ કેનાલમાં પાણી છોડવા મુદ્દે હવે દસક્રોઈના ધારાસભ્ય બાબુભાઈ પટેલે નિવેદન આપ્યું છે. અમદાવાદ શહેરના પૂર્વના વિસ્તારોના વિકાસ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા 1200 કરોડના ખર્ચે હાથ ધરાયેલ ખારીકટ કેનાલ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ હાલ વિવાદમાં સપડાયો છે. દસક્રોઈના ધારાસભ્ય બાબુભાઈ જમનાદાસ પટેલની જીદના કારણે મ્યુનિસિપલ કોર્પોરેશનને ચાલતું કામ બંધ કરી દેવાનો વારો આવ્યો છે. ત્યારે હવે આ મામલે અમદાવાદની ખારીકટ કેનાલના નવીનીકરણની ધીમી કામગીરીને લઈને ખેડૂતોને પડી રહેલી હાલાકી મુદ્દે ધારાસભ્ય બાબુભાઈ પટેલે સ્ફોટક નિવેદન આપ્યું છે. એટલે કહેવાનો ભાવ છે કે મોંમાં આવેલો કરિયોનો ખીચાઈ ગયો. એ માટે ફરી રવિ પાકમાં ખેડૂતોને સારી શાંતિથી ખેતી થઈ શકે. ખેડૂતો જીરો નુકસાન થયું, એક પૈસાનો એમને વળતર મળ્યું નથી. માટે આપણો આગ્રહ હતો કે રવિ પાકમાં જો એમને ખેતી કરવા દેવાય ને દર વર્ષે આપે કે એ લોકોએ 2 વર્ષ આપણને કહેતા કે ભાઈ 2 વર્ષ પાણી નહીં મળ્યા, આપણે આગળ તૈયાર થયા, પણ 4થા વર્ષે પાણી ના મળ્યું. કોન્ટ્રાક્ટર અને તંત્રની મિલીભગતના કારણે ખેડૂતો પરેશાન થઈ રહ્યા હોવાનું નિવેદન ધારાસભ્યએ આપ્યું છે. ત્યારે સરકાર આ બાબતે કેવા પગલાં ભરે છે તે જોવાનું રહેશે.